ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત છે. અહીંયા તમે જીપીએસસીની એક જે પોસ્ટ છે એની ડિટેલ છે જોઈએ હવે. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 જાહેરાત ક્રમાંક 5/2026-27માં મુખ્ય પરીક્ષાના ફોર્મમાં પ્રશ્નોપત્ર માટે ભાષા પસંદગી અંગેની અગત્યની સૂચના. તો જે આ વહીવટી સેવા વર્ગ માટેની જે સેવાઓ છે, જે આ પોસ્ટનું નામ છે એની અંદર જે મુખ્ય પરીક્ષાના ફોર્મમાં જે પ્રશ્નપત્ર માટે તમારે ભાષા પસંદગી સિલેક્ટ કરવાની છે એના માટેની અહીંયા અગત્યની સૂચના છે. તો જાહેરાતની જોગવાઈ નંબર 13, પરીક્ષાની રૂપરેખા મુજબ પરીક્ષાના નિયમોના નિયમ 6 મુજબ પ્રાથમિક કસોટી તથા મુખ્ય લિખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી નિયત થયેલ છે. આ નિયમ મુજબ મુખ્ય લિખિત પરીક્ષાના પ્રશ્નપત્ર 1નું માધ્યમ ગુજરાતી તથા પ્રશ્નપત્ર 2નું માધ્યમ અંગ્રેજી રહેશે. પ્રશ્નપત્ર 3 અને પ્રશ્નપત્ર 7 નિબંધ અને સામાન્ય અભ્યાસ 1, 2, 3, 4 માટે મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરતી વખતે જ ઉમેદવારોએ કયું પ્રશ્નપત્ર કઈ ભાષામાં તેઓ લખવા ઈચ્છે છે તે અંગેની પસંદગી આપવાની રહેશે. ઉમેદવારે આપેલા પસંદગીમાં પાછળથી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને ફેરફારની અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવાર દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમિટ કરવામાં આવેલ ન હોય ત્યાં સુધી મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27/8/2026 સુધીમાં પ્રશ્નપત્ર કઈ ભાષામાં લખવા ઈચ્છે છે તે ભાષા વિકલ્પ આપી શકાશે. પરંતુ એકવાર ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ કર્યા બાદ મુખ્ય પરીક્ષાના ફોર્મમાં આપેલ વિકલ્પ જ આખરી ગણવામાં આવશે. ઉમેદવારે પ્રશ્નપત્રના ઉત્તર માટે જે ભાષા મુખ્ય પરીક્ષાના ફોર્મમાં દર્શાવેલ હશે તે જ ભાષામાં જવાબવાહીમાં ઉત્તર લખવાના રહેશે. જો ઉમેદવારે મુખ્ય પરીક્ષાના ફોર્મમાં પસંદ કર્યા સિવાયની ભાષામાં કોઈ એક કે તેથી વધુ પ્રશ્નોના ઉત્તર લખેલા હશે તો તેઓના તે પ્રશ્નોના ગુણ ગણાશે નહીં અને તે પ્રશ્નોની ચકાસણી કરવામાં આવશે નહીં. ઉમેદવાર કોઈ પ્રશ્નોના ઉત્તરમાં તેઓ જો કોઈ કહેવતો કોટેશનનો ઉપયોગ કરવા ઈચ્છે છે તો તે પૂરતું અન્ય ભાષામાં લખી શકશે, પરંતુ સમગ્રપણે મુખ્ય પરીક્ષાના ફોર્મમાં આપેલ વિકલ્પ મુજબની ભાષામાં જ ઉત્તર લખવાનો રહેશે. તો તમે જે મુખ્ય પરીક્ષાની ફોર્મમાં જે ભાષા સિલેક્ટ કરી છે એ જ ભાષામાં તમારે ઉત્તર આપવાના છે અને તમે કહેવતો અને કોટેશન બીજા ભાષામાં લખી શકો છો, પણ પૂરેપૂરું પેપર જે છે તમારી જે વિકલ્પ જે તમે મુખ્ય પરીક્ષાના ફોર્મમાં જે સિલેક્ટ કરેલો છે ભાષા માટેનો એમાં જ ઉત્તર લખવાના રહેશે. ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાના ફોર્મમાં પ્રશ્નપત્ર દીઠ પસંદ કરેલા ભાષાની વિગતો ઉમેદવારે કોલ લેટરમાં પણ જોઈ શકાશે. આ બાબતે ભવિષ્યમાં જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો ઉમેદવાર દ્વારા મુખ્ય પરીક્ષાના ફોર્મમાં આપેલ વિકલ્પ જ આખરી ગણવામાં આવશે. અગાઉ જાહેર ક્રમાંક 240/24/25માં પ્રશ્નપત્રનું માધ્યમ બદલવા અંગે ઉમેદવારની રજૂઆતો આયોગ દ્વારા ધ્યાને લેવાયેલ હતી, પરંતુ પ્રસ્તુત જાહેરાતમાં મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યા બાદ ભાષાના માધ્યમ બદલવા અંગેની કોઈ પણ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા અંગેની છેલ્લી તારીખ 27/8/2026 ખાસ ધ્યાન લેવી. ત્યારબાદ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતોની રજૂઆત તો જીપીએસસી આયોગ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. તો તમારે છેલ્લી તારીખ 27/8/2026 છે અને મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવા અંગેની આ છેલ્લી તારીખ છે, બરાબર. અને ત્યાં સુધીમાં તમારે મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવું અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની અપલોડ 27/8/2026 સુધી કરી લેવાનું રહેશે. એના પછી કોઈ પણ ઉમેદવારની કોઈ પણ વસ્તુની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો તમે ધ્યાન રાખજો, જે ઉમેદવારોને ઇન્ટરેસ્ટ છે મુખ્ય પરીક્ષાનું ફોર્મની છેલ્લી તારીખ 27/8/2026 છે અને જે પોસ્ટનું નામ છે ગુજરાતી વહીવટ સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 માટેની મુખ્ય પરીક્ષાના ફોર્મમાં પ્રશ્નપત્ર માટે ભાષા પસંદગી કરવાની છે. તો અમારી ચેનલ જે જોબ એજ્યુકેશન કેરિયર માટે સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો. તો જરૂર અમારા વિડીયો જોબ કેરિયર એજ્યુકેશન જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરજો અને ઓફિશિયલ જે વેબસાઇટ છે
gpsc.gujarat.gov.in પર જઈને જ અગત્યની જાહેરાત તમે ચેક કરી શકો છો અને એ ઓફિશિયલ વેબસાઇટ છે અને ત્યાં જ તમે લીગલી જે બી અપડેટ છે એ તમે ત્યાં જોઈ શકો છો.